દીદી આવું બનાવી દે છે. જો બ્લેક છે આ ગોલ્ડ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો આજનો કાર્યક્રમ છે મારો રાસ ગરબાનો અને બસ ઉઠી ગયા છીએ મસ્ત ફ્રેશ થઈને અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ નેલ આર્ટ માટે. તો બસ જઈએ છીએ નેલ આર્ટ માટે. મળીએ બધા. તો પહોંચી ગયા છીએ અમે લોકો દીદીના ઘરે, જે દીદી નેલ આર્ટ કરવાના છે ને બસ એન્ટર થઈ ગયા છીએ અને હવે અમે જઈએ ઘરે. હાય, તો અમે પહોંચી ગયા છીએ દીદીને ત્યાં નેલ આર્ટ માટે. બસ તો નેલ આર્ટમાં તો આપણું કંઈ કામ હોય નહીં, પણ આપણે બેઠા બેઠા જોશું બધું ને શીખશું જે કંઈ શીખવા જેવું હોય. મેમ બેસી ગયા છે. બસ હવે નેલ આર્ટ ચાલુ થાય અને બસ દીદી ટૂંક સમયમાં થોડો અમને નાસ્તો ને એવું બધું કરાવે છે. બસ નાસ્તો કરીને કાર્યક્રમ નેલ આર્ટનો શરૂ થાય છે. હું પણ જોઉં નેલ આર્ટમાં શું હોય ને કેવું હોય અને તમને બધાને પણ બતાવું. તો આ લોકોનું જે કંઈ કાર્ય છે નેલ આર્ટનું ચાલુ થઈ ગયું છે. બસ તો આપણે જોવાનું છે અને બસ બેઠા બેઠા જોઈએ અને વ્લોગ બનાવીએ. દેવ કયો કલર કરાવું? કોઈ બી તમે કહો. હું એ જ રીતે યાદ આવે તેવું મારે. મજા આવે? અમે કલર કર્યો છે. આ કેવો કલર કહેવાય? ન્યુડ પિંક. અમે તારે પિંક જ કહીએ પણ અને મસ્ત દીદી કરી રહ્યા છે. હા, હવે આની અંદર આ ટાઈપની ડિઝાઇન છે અને દીદી આવું બનાવી દે છે કે તો ફાઇનલ જોઈએ કેવું થાય છે. યસ. નેલ આર્ટનું કામકાજ કમ્પ્લીટ થવા આવી ગયું છે. ત્યાં સુધી આપને આવતો તો કંટાળો, તો આપણે એક સરસ મજાની બર્થડેની એક રીલ હતી, તો નાની એવી રીલ પોસ્ટ કરી દીધી છે. બસ અને કાર્યક્રમ હવે નેલ આર્ટનો સંપૂર્ણ થવા આવ્યો છે. દીદીએ મસ્ત કામ કરી દીધું છે અને નેલ તમને બધાને બતાવી દઉં. જેવા મને જોતા હતા એવા જ એકદમ કરી દીધા છે અને બહુ મસ્ત મને ગમ્યા અને એકદમ ટ્રેડિશનલ અને બહુ જ એટલે બહુ જ મસ્ત કરી દીધા છે. ઇન્સ્ટાગ્રામ પેજ છે નેલબાઈ ખુશી અને ફોલો કરી લેજો બધા જ. રાજકોટની અંદર તમારે પણ નેલ્સ એક્સટેન્શન અને જેલ પોલિશ જે પણ તમારે કરાવવો હોય તમે આવી શકો છો નેલબાઈ ખુશીમાં. ઓકે, નેલ થઈ ગયા છે રેડી, એકદમ કમ્પ્લીટ. બસ અને હવે અમે લોકો જઈએ છીએ આઉટફિટ લેવા માટે અને બાકી 6 વાગ્યા છે, ટાઈમ થતો આવે છે કાર્યક્રમમાં જવાનો. બસ તો હવે આઉટફિટ લેવા જઈએ અને પછી મળીએ કાર્યક્રમમાં. હા, હલો બોલો.
કેવું રહ્યું તમારું બહુ કાર્યક્રમ? એટલે બહુ મસ્ત બસ તો અમે લોકો પહોંચી ગયા છીએ આઉટફિટ લેવા માટે. હા લેવા માટે. બસ તો હવે આઉટફિટ લઈ લઈએ અને પછી જઈએ હોટલ પર અને હોટલ પરથી અમે લોકો જઈશું ગરબામાં. હા એટલે પ્રોગ્રામમાં અને આજનો પ્રોગ્રામ છે ગરબાનો તો પછી જઈશું અમે કાર્યક્રમમાં પ્રોગ્રામમાં ગરબામાં. બસ તો અમે પહોંચી ગયા છીએ અમારું- આઉટફિટ લેવા માટે અને બસ અહીંયા આ વ્લોગ પૂર્ણ થાય છે અને નેક્સ્ટ વ્લોગનો પાર્ટ છે ગરબાનો તો વેઇટ એન્ડ વોચ.